નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે માનસી સોની. વાત કરવી છે આજે અખંડ, અલૌકિક, અદ્વિતીય સોમનાથની. અને માત્ર સોમનાથ નહીં, પરંતુ એ આસ્થા વિશે વાત કરવી છે, એ અર્થવ્યવસ્થા વિશે વાત કરવી છે, જેમાં આજે રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ આપણે જોઈ છે અને એ ઉન્નતિ વિશે વાત કરવી છે કે જેમાં ગાંધીનગરમાં મેટ્રો સ્ટેશનનું ફેઝ 2 નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે છે. 3 દિવસ માટે તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને જ્યારે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે તેમના વતન માટે, ગુજરાતના લોકો માટે અનેક વિકાસ કાર્યોની ભેટ લઈને આવતા હોય છે. અને આજે પણ આપણે એનો પરચો જોઈ લીધો છે. આજે પણ આજે એના દ્રશ્યો જોયા છે કે જ્યારે એ સોમનાથનો વિકાસ આપણે જોયો છે. સોમનાથ એક એવું મંદિર કે જેને અનેક આક્રમણો જોયા છે, એક એવું શિવલિંગ કે જેને અનેક વખત તોડવાનો, ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સોમનાથના એવા લોકો, એવા બ્રાહ્મણો, એવા ભક્તો કે જેમની આસ્થાને 1000 વખત ઠેસ પહોંચાડવામાં આવી, પરંતુ ના લોકોની આસ્થા ડગમગી છે કે ના મંદિર. આજે પણ સોમનાથનું મંદિર અડીખમ છે અને અડગ છે એટલા માટે કારણ કે ભક્તોની આસ્થા અડગ છે. સોમનાથનો વિકાસ આપણે જોયો, સોમનાથ કોરિડોર બન્યું, સોમનાથ ચોક તરફથી તેનો વિકાસ થયો અને સાથે સોમનાથની સાથે જ્યારે વાત કરીએ આપણે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો કાર્યક્રમ રાજકોટમાં હતો. રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન આજે પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. 400 જેટલી વિદેશી કંપનીઓ, વિદેશી ડેલિગેટ્સ અહીં ઉપસ્થિત હતા અને દેશના પણ મોટા કંપનીઝના લોકો, ડેલિગેટ્સ અહીં ઉપસ્થિત રહ્યા છે. ટાટા કંપની, રિલાયન્સ, અદાણી, નાયરા સહિતની ઘણી બધી કંપનીઓ આજે અહીં હાજર હતી અને ત્યાં કરોડો રૂપિયાના એમઓયુ થાય તેવી શક્યતા છે. જ્યારે કરોડો રૂપિયાના એમઓયુ થશે, ઇન્વેસ્ટમેન્ટ થશે તો રોજગારીની તકો વધશે. ગુજરાતમાં એ ઇન્વેસ્ટમેન્ટ આવશે, વૈશ્વિક ઇન્વેસ્ટર્સ છે તે ગુજરાત તરફ આવવા માટે આકર્ષાશે. અને આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે, વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે અને હવે વિશ્વભરના લોકો રાજકોટને પણ ઓળખતા થયા છે કારણ કે રિજનલ વાઇબ્રન્ટ સમિટ અહીં યોજાય છે અને વૈશ્વિક લોકો અહીં પહોંચ્યા છે આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે. અનેક ઇન્વેસ્ટર્સ, અનેક ડેવલપર્સ અહીં પહોંચ્યા અને ઘણા બધા એમઓયુ થાય તેવી શક્યતા છે. ત્રીજો મોરચો ઉન્નતિનો. ગાંધીનગરમાં આજે મેટ્રો ફેઝ 2 નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ સાથે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું પણ તેમને લોકાર્પણ કર્યું છે અને હવે અમદાવાદથી ગાંધીનગર સુધીની સીધી મેટ્રો કનેક્ટિવિટી મળી રહેશે. ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી મુસાફરોને જવું હવે સરળ બની જશે. રેલવે સ્ટેશન સુધી જવા માટે એક ખાસ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે અને અનેક વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાને ગુજરાતના લોકોને આપી છે. અહીં આ પરચો જોવા મળે છે. 3 મોરચા, એક તરફ આસ્થા, એક તરફ અર્થવ્યવસ્થા અને એક તરફ ઉન્નતિ. વડાપ્રધાનનું જે વિઝન છે, વિકસિત ભારત એટ 2047, એ વિઝનને સાકાર કરવા માટે અત્યારથી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પગલાઓ ભરી રહ્યું છે, જે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જે પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યું છે, તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને એના જે પરિણામો આપણને જોવા મળે છે, આ જ પરિણામો આપણને આગળ લઈ જશે વિકસિત ભારત એટ 2047 ના વિઝનને સાકાર કરવા માટે. હવે આજના સૌથી પહેલા દ્રશ્ય આપને બતાવી દઈએ. જ્યારે આજે સવારે પીએમ મોદીના કાર્યક્રમની શરૂઆત થઈ હતી. પીએમ મોદી સોમનાથમાં પહોંચ્યા અને લોકોનું અભિવાદન તેમને ઝીલ્યું હતું. 108 અશ્વ સાથે આજે શૌર્ય યાત્રા નીકળી હતી. ન ભૂતો ન ભવિષ્યથી જેવી ક્ષણ અહીં સર્જાઈ હતી કે જ્યારે સોમનાથમાં આજથી પહેલા ક્યારેય આ પ્રકારે સ્વાભિમાન પર્વની ઉજવણી નથી થઈ. આ પહેલીવાર એવી ઉજવણી થઈ રહી છે જેમાં 108 અશ્વ સાથે શૌર્ય યાત્રા નીકળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો. તેમની સાથે ગુજરાતના સીએમ, ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહ્યા. પીએમએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું. ત્યારબાદ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી, જળાભિષેક કર્યો મહાદેવને અને ત્યારબાદ વીર શહીદ હમીરજીને પીએમ નરેન્દ્ર મોદીએ નમન કર્યા છે. છેલ્લા દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે એ પીએમ મોદીના હાથમાં જે ડમરું છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા ખુલ્લી જીપમાં, ત્યારે હાથમાં ડમરું વગાડતા જોવા મળે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનો આ અંદાજ લોકોને મોહી લે તેવો છે. કારણ કે ગઈકાલે જ્યારે ડ્રોન શો યોજાયો હતો સોમનાથમાં અને સોમનાથની શૌર્ય ગાથા દર્શાવવામાં આવી હતી એ ડ્રોન શોના માધ્યમથી, ત્યારે પીએમ મોદીના હાથમાં એક ત્રિશૂળ હતું અને એ દ્રશ્યો ખૂબ વાયરલ થયા હતા. આજે આ દ્રશ્યો સામે આવે છે કે જ્યારે પીએમ મોદીના હાથમાં ડમરું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે
લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા ત્યારે ડમરું વગાડતા નજરે પડે છે. ઘણા બધા મેસેજીસ આપવામાં આવી રહ્યા છે. સનાતન ધર્મ વિશે એક મેસેજ આપવામાં આવી રહ્યો છે, આપણા દેશના ડેવલપમેન્ટ વિશે એક મેસેજ આપવામાં આવી રહ્યો છે, ભગવાન વિશેની જે આસ્થા છે એ આસ્થા વર્ષોથી અડગ રહી છે એને લઈને પણ એક મેસેજ આપવામાં આવી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી અનેક આક્રમણો તો થયા છે પરંતુ આસ્થા સતત અડગ રહી છે. 1000 વર્ષ થઈ ગયા જ્યારે સોમનાથ ઉપર સૌથી પ્રથમ આક્રમણ ગઝનવીએ કર્યું હતું અને ત્યારબાદ અન્ય આક્રમણકર્તાઓએ પણ અહીં આક્રમણના પ્રયાસો કર્યા હતા. અને આજે એ જ સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છીએ કે સોમનાથ મંદિર, સોમનાથના ભક્તોના મનમાં આસ્થા અને મહાદેવ પરનો વિશ્વાસ અડગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા, બંને દ્રશ્યો સ્ક્રીન ઉપર બતાવી દઈએ. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી, ભગવાન શિવને જળાભિષેક અર્પણ કર્યો અને સોમનાથના ધામમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી. સૌથી ખાસ દ્રશ્યો તમે ક્યારેય જોયા છે કોઈ દેશના વડાપ્રધાન કે જેઓ પોતે આટલા ભક્તિમય હોય, લોકોની સાથે આટલા સહજ હોય અને પોતે તેઓ ઢોલ વગાડી રહ્યા છે? રંગારંગી કાર્યક્રમો હતા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા અને પીએમ મોદી પોતે અહીં મહાદેવનું જે આ પર્વ છે, સ્વાભિમાન પર્વ સોમનાથની આપણે ઉજવણી કરી રહ્યા છે ત્યારે પીએમ મોદી પોતે ઢોલ વગાડતા તેમાં નજરે પડ્યા હતા. આજે સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા અર્ચના કરી, શૌર્ય યાત્રામાં ભાગ લીધો, લોકોનું અભિવાદન ઝીલ્યું અને પછી એક મોટી જનમેદનીને પીએમ મોદીએ સંબોધન કર્યું. અને પીએમ મોદીએ દરમિયાન જે શબ્દો વાપર્યા છે એ અદ્ભુત શબ્દો છે. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે આ સમય, આ વાતાવરણ, આ ઉત્સવ અદ્ભુત છે અને સાથે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રૂપે સક્રિય સેવા કરવાનો અવસર મળ્યો છે તેવું પીએમએ કહ્યું. આગળ ઉમેર્યું કે 72 કલાક સુધી અવિરત ઓમકારનો નાદ કરાયો છે અને ગઈકાલે સાંજે 1000 ડ્રોનથી સોમનાથની ગાથાનું પ્રદર્શન થયું. આજે 108 અશ્વો સાથે મંદિર સુધી શૌર્ય યાત્રા યોજાઈ અને આ અનુભૂતિને શબ્દોથી અભિવ્યક્ત નથી કરી શકાતું. આ અનુભૂતિમાં ગર્વ, ગૌરવ અને ગરિમા છે. દેવાધિદેવ મહાદેવના આપણને આશીર્વાદ છે. આપણા પૂર્વજોએ સોમનાથ મંદિર માટે જીવની બાજી લગાવી છે અને આપણા મહાદેવ માટે પૂર્વજોએ બધું જ ન્યોછાવર કરી દીધું. આ ભૂમિ માત્ર મહાદેવની નહીં, કૃષ્ણ સાથે પણ જોડાયેલી છે. વિદેશી આક્રાંતાઓએ સદીઓ સુધી ભારતને ખત્મ કરવાની કોશિશ કરી પરંતુ ના સોમનાથ નષ્ટ થયું, ના ભારત નષ્ટ થયું. ઈસવીસન 1026માં સૌથી પહેલા મહમૂદ ગઝનવીએ સોમનાથને લૂંટ્યું. સોમનાથને ઔરંગઝેબે મસ્જિદ બનાવવાની કોશિશ કરી, વારંવાર તોડવાના પ્રયાસો થયા પરંતુ સોમનાથ પુનઃસ્થાપિત થતું રહ્યું. ભારતમાં સોમનાથ જેવા અનેક પુણ્ય સ્થાનો છે. સોમનાથ મંદિર પર આક્રમણને કેટલાક માત્ર લૂંટ ગણાવે છે પરંતુ સોમનાથ મંદિરને લૂંટ માટે નહીં, આસ્થાને ઠોસ પહોંચાડવા માટે તોડાયું હતું. સરદાર પટેલને પણ પુનઃસ્થાપિત કરવા માટે રોકવામાં આવ્યા હતા અને સોમનાથ મંદિર માટે જામ સાહેબે એ સમય 1 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. આ તમામ વાતોનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન કર્યો. आप जो यहां उपस्थित हैं, उनके पुरखों ने, आपके पुरखों ने, हमारे पुरखों ने जान की बाजी लगा दी थी. अपनी आस्था के लिए, अपने विश्वास के लिए, अपने महादेव के लिए उन्होंने अपना सब कुछ न्योछावर कर दिया. 1000 साल पहले तब वो आतताई सोच रहे थे कि हमें जीत लिया, लेकिन आज 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है, उसका सामर्थ्य क्या है. भारत को खत्म करने की लगातार कोशिशें होती रही, लेकिन
न सोमनाथ नष्ट हुआ और न ही भारत नष्ट हुआ, क्योंकि भारत और भारत की आस्था के केंद्र एक दूसरे में समाये हुए हैं। 14वीं शताब्दी के आखिरी वर्षों में मुजफ्फर खान ने सोमनाथ पर फिर हमला किया। वो हमला भी नाकाम रहा। 15वीं शताब्दी में सुल्तान अहमद शाह ने सोमनाथ मंदिर को दूषित करने की कोशिश की और इसी शताब्दी में उसके पोते सुल्तान महमूद बेगड़ा ने सोमनाथ पर आक्रमण कर मंदिर को मस्जिद बनाने की कोशिश की, लेकिन महादेव के भक्तों के प्रयासों से मंदिर पुनः जीवंत हो उठा। 17वीं 18वीं शताब्दी में औरंगजेब का दौर आया। उसने सोमनाथ मंदिर को अपवित्र किया, सोमनाथ को फिर मस्जिद बनाने की कोशिश की। उसके बाद भी अहल्याबाई होलकर ने नए मंदिर की स्थापना कर सोमनाथ को एक बार फिर साकार कर दिया। यानी सोमनाथ का इतिहास विनाश और पराजय का इतिहास नहीं है, ये इतिहास विजय और पुनर्निर्माण का है, हमारे पूर्वजों के पराक्रम का है। जब गजनी से लेकर औरंगजेब तक तमाम आक्रांता सोमनाथ पर हमला कर रहे थे तो उन्हें लग रहा था कि उनकी तलवार सनातन सोमनाथ को जीत रही है। वो मजहबी कट्टरपंथी ये नहीं समझ पाए कि जिस सोमनाथ को वो नष्ट करना चाहते हैं उनके नाम में ही सोम अर्थात अमृत जुड़ा हुआ है। बाकी आक्रमण के इतिहास को भी कुछ इतिहासकारों और राजनेताओं द्वारा व्हाइट वॉश करने की कोशिश की गई। मजहबी उन्माद की मानसिकता को केवल साधारण लूट बताकर ढंकने के लिए किताबें लिखी गई। सोमनाथ मंदिर एक बार नहीं बार बार तोड़ा गया। अगर सोमनाथ पर आक्रमण केवल आर्थिक लूट के लिए हुए होते तो 1000 साल पूर्व पहली बड़ी लूट के बाद रुक गए होते, लेकिन ऐसा नहीं हुआ। सोमनाथ के पवित्र विग्रह को तोड़ा गया, बार बार मंदिर का स्वरूप बदलने की कोशिश हुई और हमें पढ़ाया गया कि सोमनाथ को लूट के लिए तोड़ा गया था। नफरत, अत्याचार और आतंक का असली क्रूर इतिहास हमसे छिपाया गया। साथियों, हमने धर्म के प्रति ईमानदार कोई भी व्यक्ति ऐसी कट्टरपंथी सोच का समर्थन नहीं करेगा, लेकिन तुष्टीकरण के ठेकेदारों ने हमेशा इस कट्टरपंथी सोच के आगे घुटने टेके। जब भारत गुलामी की बेड़ियों से मुक्त हुआ, जब सरदार वल्लभ भाई पटेल ने सोमनाथ के पुनर्निर्माण की शपथ ली, तो उन्हें भी रोकने की कोशिश की गई। 1951 में तत्कालीन राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद के यहां आने पर भी आपत्ति जताई गई।
એટલે વિદેશી આક્રાંતાઓએ અનેક વખત સોમનાથને લૂંટવાનો, લોકોની આસ્થાને તોડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અહિલ્યાબાઈ હોલકરના અથાગ પ્રયત્નોથી આજે સોમનાથ મંદિર પુનઃસ્થાપિત થયું અને અહિલ્યાબાઈ એક એવા વ્યક્તિત્વ કે જેમને દેશમાં જ્યાં જ્યાં પણ મહાદેવના મંદિરો ખંડિત થતા હતા કે એના ઉપર હુમલો કરાતો કે તેને તોડવાના પ્રયાસો થતા હતા, તો ત્યાં પોતે જઈને મંદિરનું પુનઃનિર્માણ અને પુનઃસ્થાપિત કરતા હતા. આજે એ જ સોમનાથ આપણે અડીખમ જોઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ગુજરાત મુલાકાત, સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી અને રાજકોટમાં વાઇબ્રન્ટ રિજનલ ગુજરાત સમિટનું આયોજન, સાથે સાથે ગાંધીનગરમાં મેટ્રો ફેઝ 2 નું ઉદ્ઘાટન. ઘણી બધી વસ્તુ એક સાથે એક મોરચા પર અહીં ચાલી રહી છે. રાજકોટની જો સૌથી પહેલા વાત કરીએ, પ્રથમ કાર્યક્રમ સોમનાથનો, બીજો કાર્યક્રમ રાજકોટનો હતો, જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું પીએમ મોદીએ આજે ઉદ્ઘાટન કર્યું છે, જેમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ અંબાણી હાજર રહ્યા. અને આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે 2026ના આરંભ બાદ ગુજરાતનો મારો આ પહેલો પ્રવાસ છે અને મારી આ યાત્રા સોમનાથ સામે શીશ ઝુકાવીને થઈ છે. દાદા સોમનાથ સામે મેં શીશ ઝુકાવ્યા છે. વિકાસ પણ અને વિરાસત પણ એ મંત્ર ગુંજી રહ્યું છે. 21મી સદીની આધુનિક ભારતની યાત્રા એક સપનાથી શરૂ થઈ અને આ સમિટ રોકાણથી આગળ વધીને ગ્લોબલ ગ્રોથનું પ્લેટફોર્મ બની, તેવું પીએમ મોદીએ કહ્યું. આગળ પીએમએ ઉમેર્યું કે ગ્લોબલ પાર્ટનરની સંખ્યા સતત વધી રહી છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસિત ઇકોનોમી બની છે અને દુનિયામાં જે દેશ સૌથી વધુ વેક્સિન બનાવે છે તે ભારત છે. છેલ્લા 2 દાયકામાં વાઇબ્રન્ટ સમિટમાં કંઈક અલગ થતું આવ્યું છે અને આજે વિશ્વ ભારત પાસે અનેક અપેક્ષાઓ રાખીને બેઠું છે, તેવું પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું. 2026 की मेरी यात्रा सोमनाथ दादा के चरणों में सर झुका करके हुई. और अब मैं राजकोट में इस शानदार कार्यक्रम में हिस्सा ले रहा हूं. यानी विकास भी, विरासत भी, ये मंत्र हर तरफ गूंज रहा है. साथियों, 21वीं सदी का 1/4 हिस्सा बीत चुका है. बीते वर्षों में भारत ने बहुत तेज प्रगति भी की है और इसमें गुजरात की, आप सभी की बहुत बड़ी भूमिका रही है. भारत दुनिया की तीसरी बड़ी इकोनॉमी बनने की तरफ तेज गति से आगे बढ़ रहा है. और जो आंकड़े आ रहे हैं उससे ये साफ है कि भारत से दुनिया की उम्मीदें लगातार बढ़ रही है. एग्रीकल्चर प्रोडक्शन में भारत नए रिकॉर्ड बना रहा है. भारत मिल्क प्रोडक्शन में नंबर 1 है. जेनेरिक मेडिसिन प्रोडक्शन में मामले में भारत नंबर 1 है. दुनिया में जो देश सबसे ज्यादा वैक्सीन बनाता है वो देश का नाम भारत है. साथियों, भारत की ग्रोथ से जुड़ी वैक्सीन, रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म के मंत्र की, उस मंत्र की सक्सेस स्टोरी है. बीते 11 वर्षों में भारत दुनिया का सबसे बड़ा मोबाइल डेटा कंज्यूमर बना है. मैंने लाल किले से कहा था, यही समय है, सही समय है. देश और दुनिया के हर निवेशक के पास इन संभावनाओं का लाभ उठाने का यही समय है, सही समय है. और वाइब्रेंट गुजरात रीजनल समिट भी आप सभी इन्वेस्टर्स को यही संदेश दे रही है. सौराष्ट्र कच्छ में निवेश का
यही समय है, सही समय है। एक बार मैंने यह सौराष्ट्र में भाषण में कहा था, मैं एम कहेलू के હું જોઈ શકું છું કે એક સમય એવો આવશે કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનશે. ત્યારે મારી બહુ મજાક ઉડાયેલી. આજે હું મારી આંખો સામે હકીકત જોઈ રહ્યો છું. એટલે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંબોધન કર્યું અને કહ્યું કે ઉદ્યમશીલતાથી આત્મનિર્ભરતાને સાકાર કરવા પીએમ ઉપસ્થિત રહ્યા છે. સમય કરતા આગળનું વિચારનારા પીએમ મળ્યા તે આપણું ગૌરવ છે. પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વના લોકોનો વિશ્વાસ ગુજરાત પર વધ્યો. પીએમના પ્રયાસોથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વિશ્વભરના રોકાણકારોને ગુજરાત પર વિશ્વાસ છે. ગુજરાતે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રતિષ્ઠિત કર્યા છે. મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી સહિતના સેક્ટરમાં ગુજરાત હબ બન્યું છે. આપણા દરેક જિલ્લાની વિશેષ ઓળખ અને વારસો છે. આજે સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાઓમાં રોકાણ વધ્યું છે તેવું સીએમએ નિવેદન આપ્યું. આપણે સૌ નસીબદાર છીએ કે આપણને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા સમય કરતા હંમેશા આગળનું વિચારનારા વિઝનરી લીડર મળ્યા છે. શ્રી મોદી સાહેબે એ વિઝન સાથે 2003માં પહેલી વાઇબ્રન્ટ સમિટ યોજીને આપણી ઉદ્યોગ સંભાવનાઓને દુનિયા સામે મૂકી. મહાજન, પ્રજાજન અને પ્રશાસનના સહયોગથી 2003ની વાઇબ્રન્ટ સમિટને મળેલી સફળતા પછી તેમણે કહેલું કે ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વભરના લોકોનો ગુજરાત પરનો વિશ્વાસ, રાજ્યમાં રોકાણ માટેની સંભાવના અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે વાઇબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર જ્વલંત સફળતા મળતી ગઈ. ગુજરાતના આના પરિણામે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાતની 2 દાયકાની જ્વલંત સફળતા આજે આપણી સામે છે. પાછલા 24 વર્ષમાં રાજ્યમાં 3.57 લાખ કરોડનું એફડીઆઈ આવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18% અને એક્સપોર્ટમાં લગભગ 30% જેટલો ફાળો આપે છે. રાજ્યમાં 2001-2માં 1.85 લાખ એમએસએમઈ હતા, જે આજે વધીને 41.9 લાખ એમએસએમઈ થયા છે. આપણા પોર્ટ્સ પરથી થતા કાર્ગો હેન્ડલિંગ 5 ગણું વધીને હવે 5,816 લાખ મેટ્રિક ટન કાર્ગો વહન થાય છે. ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. આપણે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. રાજકોટમાં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજાઈ રહી છે, વિશ્વના ઘણા બધા ડેલિગેટ્સ અહીં પહોંચ્યા છે અને હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે 16 દેશોના મહાનુભાવો અહીં પધાર્યા છે. વાઇબ્રન્ટ સમિટથી એમએસએમઈ સેક્ટરને મોટો ફાયદો થશે. આ વાઇબ્રન્ટ સમિટમાં અપાયેલા વચનો પૂરા કરાય છે. ગિફ્ટ સિટીને કેટલાક લોકો માત્ર સપનું કહેતા હતા અને પીએમ મોદીનું વિઝન ગિફ્ટ સિટી વાસ્તવમાં સાકાર થયું છે. રાજ્ય સરકાર તમામ રોકાણકારોની સાથે છે તેવું ડેપ્યુટી સીએમએ કહ્યું. આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં 400 એક્ઝિબિટર્સોએ ભાગ લીધો છે. ખાસ કરીને 1500થી વધારે એમઓયુઝ થવાની શક્યતા છે. રિવર્સ બાયર્સ સેલર્સ મીટની અંદર 16 દેશોના મહાનુભાવો અહીંયા પધાર્યા છે. ખાસ કરીને આ બેઉ સેક્ટરના એમએસએમઈ સેક્ટરને ખૂબ મોટો ફાયદો આનાથી થઈ શકે છે. અનેકવાર અનેક લોકો પૂછે છે કે ગુજરાતમાં જ ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને મોબિલિટીની વાત હોય તો રસ્તા, રેલ નેટવર્ક, એરપોર્ટ, પોર્ટ્સ કનેક્ટિવિટી, આ બધા જ ક્ષેત્રની અંદર ગુજરાતે ખૂબ સારી રીતે વિકાસ કર્યો છે. સ્ટેબિલિટીની વાત હોય તો નીતિઓ અહીંયા ઝડપથી બદલાતી નથી. આજના સમયની જે માંગ હોય તે પ્રમાણે તમામ વેપારીઓને રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ કરાય છે. સેફટીની વાત હોય તો રોકાણકારો માટે પણ અને નાગરિકો માટે બી અહીંયા સૌથી સારી સુરક્ષાઓનું પ્રાવધાન
ખાસ કરીને ગુજરાતના તમામ ખૂણાઓમાં રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ડબલ એન્જિનની સરકાર છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોથી આસ્થા, અર્થવ્યવસ્થા અને ઉન્નતિના મોરચે અત્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે. આસ્થાનો પરચો આપણે સોમનાથમાં જોયો, અર્થવ્યવસ્થાનો દાખલો આપણે રાજકોટમાં જોયો અને ઉન્નતિની વાત કરીશું ગાંધીનગરથી, જ્યાં પીએમ મોદીના હસ્તે મહાત્મા મંદિર મેટ્રોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 5.36 કિલોમીટરના મેટ્રો ફેઝ 2 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો દોડશે તેનો શુભારંભ થયો છે. પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી તેનો શુભારંભ કરાવ્યો છે. પ્રધાનમંત્રીના હસ્તે મેટ્રો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું અને ગાંધીનગરના નાગરિકોએ પીએમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને પીએમ મોદીને આવકારવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી. વડાપ્રધાને પોતે પણ ઉદ્ઘાટન કર્યા પછી પ્રોટોકોલ તોડીને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું અને ચાલતા ચાલતા પીએમ મોદી અહીં લોકોનું અભિવાદન ઝીલતા હોય, રંગારંગી કાર્યક્રમો યોજાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અહીં જે મેટ્રો ફેઝ 2 નું ઉદ્ઘાટન કરાયું છે એ 5.36 કિલોમીટરનો રૂટ છે, જે અક્ષરધામથી સેક્ટર 24 સુધી દોડવાનો છે અને પીએમ મોદી ગાંધીનગરમાં આવતા જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસ્કૃતિક લોક નૃત્યો દ્વારા પીએમનું ભવ્ય સ્વાગત કરાયું અને સાથે ખાસ વાત તો એ છે કે હવે ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી જવા માટે એક ખાસ કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે આજ મુદ્દે વાત કરીશું. અમારી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પ્રશાંતભાઈ, એક જ દિવસ અને માત્ર 24 કલાક પણ નહીં, હું તો એમ કહીશ કે 12 કલાકનો સમય, અને એમાં આપણે આસ્થાનું પણ જોઈ લીધું, અર્થવ્યવસ્થાનું પણ જોઈ લીધું અને ઉન્નતિનો પણ અહીં પરચો જોઈ લીધો છે. એક જ દિવસમાં ગુજરાતને અનેક મોરચે વિકાસની ભેટ મળી છે. બિલકુલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે કોઈ એક વિઝન લઈને ચાલે અને પછી રાજ્યને, કારણ કે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં સેમ સરકાર, ડબલ એન્જિન કે છે, એટલે કેન્દ્રનો સપોર્ટ અને રાજ્યની પણ એક દૂરંદેશી દ્રષ્ટિ, એ બંનેનું સમન્વય થયા પછી કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં લેવાય છે. એ બધા જ પ્રોજેક્ટ ઉપરથી આપેલા મેન્ડેટ પ્રમાણે એટલા જ ટાઈમ લાઈનમાં પૂરો કરવાનો, કારણ કે સાહેબ તો ત્યાં બેઠા હોય, બહુ મોટો ફંડ આપે અને સતત મોનિટરિંગ કરે, પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો છે, ટ્રેકિંગ થાય એનું, અને એ જ રાજ્ય સરકાર એટલી જ એફિશિયન્ટલી કામ પૂરું કરે. એટલે જ્યારે સાહેબ પ્રોજેક્ટ અહીંયા આવે ત્યારે એક પ્રોજેક્ટ એનાઉન્સ કરે અને બીજી વાર આવે ત્યારે એ પ્રોજેક્ટનું લોકાર્પણ કરે. એટલે ઘણીવાર હું ભાજપના પ્રવક્તાઓ અમારી સાથે ડિબેટમાં બોલતા હોય છે કે અમે જેનું ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ, એ વાત લગભગ સાચી પડતી હોય છે. આપણે જોયું કે મેટ્રો સ્ટેશનની વાત હોય, સોમનાથના મોડિફિકેશનની વાત હોય, મોડર્નાઇઝેશનની વાત હોય, એ આખો કોરિડોર, જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીં ગુજરાતના પ્રવાસે, એટલે એટલું સમજવું પ્રવાસે આવે છે ત્યારે ખાલી આમ આંટો મારવા નથી આવતા, એક કોઈ જૂના આપેલા મેન્ડેટ ઉપર લોકાર્પણ કરવા આવે છે અને લોકાર્પણના આધારે એક જ દિવસ, 2 દિવસના કાર્યક્રમમાં ઘણી બધી ભેટ ગુજરાત રાજ્યને આપતા હોય છે. અત્યારે આપે જેમ પ્રસ્તાવના બાંધી, આની પહેલા બી એક સ્ટેજ આગળ તમે જતા રહો તો ગાંધીનગરનું રેલવે સ્ટેશન, જે પહેલા એક સમયમાં ખંડેર જેવું લાગતું, કારણ કે અમે પોતે ત્યાંથી ટ્રાવેલ કરતા અમને ખ્યાલ છે. પણ અત્યારે જોડે લીલા હોટલ, એની બાજુમાં નવું રેલવે સ્ટેશન અને લગભગ એમ કહેવાય ને કે ટુરિઝમ પ્લેસની જેમ વિકસાયું છે. બહુ સારો એવો ખર્ચો કરી. ઘણા સ્થાનિકો એવું કે અમે તો આમ સહેલિયાણીની જેમ ગાંધીનગર રેલવે સ્ટેશનમાં આટો મારવા જઈએ. એટલે રેલવે સ્ટેશન, હવે એની ઉપર એક નવું પીછું ઉમેરાયું મેટ્રો સ્ટેશન, અને જેમ તમે કીધું મહાત્મા મંદિર, સચિવાલય, અને એ સીધો ચ રોડ ને જોડતી એ આખો રૂટ અમદાવાદ સુધી આવશે આગળ જતા. આખા રૂટનું કંઈક ને કંઈક પ્લાનિંગ, લોકાર્પણ કરીને આપવું. અને ગઈકાલે આપણે સોમનાથની ભવ્યાદી ભવ્ય ઉજવણી, 1000 વર્ષ જેને કહેવાય સ્વાભિમાન, એટલે હું કહું છું કે આ સ્વાભિમાન 1000 વર્ષ બીજા કોઈનું નથી, એ આપણી સંસ્કૃતિનું સ્વાભિમાન છે, આપણી આસ્થાનું સ્વાભિમાન છે. અને 17 વાર તૂટે અને 17 વાર ઊભું થાય, અને મોહમ્મદ ગજની એમ કહેવાય કે આખું મંદિર તોડી અને એનો ખજાનો લૂંટી શકે, પણ શિવલિંગને 1 સેન્ટીમીટર હલાઈ ન શક્યા. 1 સેન્ટીમીટર એ શિવલિંગ અકબંધ ત્યાંનું ત્યાં રહ્યું. આજે આપણે જોઈ રહ્યા છીએ 1000 વર્ષ પછીનો આ વારસો આગામી 5000 વર્ષની પેઢીને આપણે ખુલ્લો મૂક્યો છે. એ વારસો આપણે એટલું ભવ્યાદી ભવ્ય રીતે લોકોને એનું મોરલ સમજાવ્યું છે. આખી આ ઘટના તમે જુઓ આજના 2 દિવસની, કે સ્વાભિમાન, સોમનાથ, ત્યારબાદ મહાત્મા મંદિર, વાઇબ્રન્ટ ગુજરાત. વાઇબ્રન્ટ ગુજરાતના આવ્યા પછી ગુજરાતને ખરેખર એક અલગ, કારણ કે હું ઘણીવાર અમે જો જ્યાં જરૂર પડે ત્યાં ક્રિટિસાઇઝ અમે જ કર્યા છે, મોદી સાહેબ હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, પણ વાઇબ્રન્ટમાં ઇન્ડેક્સ બી સાથે અમે બહુ જ ક્લોઝલી કામ કરીએ છીએ. ત્યારે લાગે છે કે નહીં, સરકાર અને તંત્ર
જવાબદારીપૂર્વક ગુજરાતને ગ્રોથ એન્જિન કેવી રીતે બનાવી શકાય. હવે અમુક કોન્સિક્વન્સીસ એવા ઉભા થાય કે અમુક કોમ્પ્લિકેશન ઉભા થાય કે આગળ શક્ય જ ના હોય, એ અલગ વસ્તુ છે. પણ તેમ છતાં 190% વાઇબ્રન્ટના એમઓયુ ગ્રાઉન્ડ પર લાવવાનો પ્રયત્ન વાઇબ્રન્ટની ટીમ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સપોર્ટ બધું થઈ રહ્યું છે. એટલે ગ્રાઉન્ડ ઉપર વાઇબ્રન્ટના એમઓયુ પ્રસ્થાપિત થાય તો એક રોજગારીનું માધ્યમ ઊભું થાય. આજે વાઇબ્રન્ટના પ્રતાપે તમે જુઓ તો અમુક એવા જગ્યાએ, જેમ કે ક્યારે અમે નહોતું સાંભળ્યું, અમે 1980માં મારો જન્મ થયો છે, કે માંડલ કે બેચરાજી જેવામાં એવું ભવ્યાસી એટલે આખું જેને કહીને એકદમ સ્ટેટ ઓફ ધી આર્ટ જીઆઈડીસી થાય. બિલકુલ પ્રશાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે અનેક મોરચે વિકાસના કામો આપણે જોયા છે કે પહેલાના સમયમાં ગાંધીનગરનું રેલવે સ્ટેશન જોઈ લો કે પછી અન્ય કોઈ વિસ્તાર લઈ લો, એ કેવું હતું અને આજના સમયમાં એ વિસ્તાર કેવું છે, આજે આપણે એ દ્રશ્યો જોઈ રહ્યા છે. અને પીએમ મોદીએ ખાસ તેમના સંબોધનમાં આજે કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ જે મિની જાપાન તરીકે પીએમ મોદીનું એક ડ્રીમ હતો કે મિની જાપાન તરીકે આપણે તેને વિકસાવીશું, ત્યારે લોકો હસતા હતા, પીએમ પોતે બોલ્યા છે. અને આજે મિની જાપાન તરીકે ડેવલપ થઈ રહ્યું છે અને આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ઐતિહાસિક રોકાણ થાય તેવો પણ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે. એટલે અનેક મોરચે અત્યારે ગુજરાતમાં વિકાસના કાર્યો ખૂબ ઝડપી ચાલી રહ્યા છે અને એવું કહીએ કે ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે અને આ વખતે તો વૈશ્વિક સ્તરે ગુજરાતનું નામ રોશન થયું છે તેવું પણ અત્યારે માની શકાય. આ સાથે જ સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.